તો નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારા બધાયનું આપણા ઓનલાઈન પ્લેટફોર્મ YouTube ની અંદર કે જેનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. છેલ્લા કેટલાય દિવસથી જે છે આ ઓનલાઈન માધ્યમથી આપ ઘરે બેઠા દરેક વિદ્યાર્થીઓ જે છે ધોરણ 10 નું વિજ્ઞાન જે છે ગુજરાતી માધ્યમની અંદર ભણી રહ્યા છો. ઓલરેડી આપણે 2 પ્રકરણો પૂરા કરી ચૂક્યા છીએ. એક જે છે પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, અને બીજું પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયા. છેલ્લે આપણે પ્રકરણ નંબર 2 એટલે કે એસિડ બેઝ અને ક્ષાર જે છે એની વાત કરતા હતા. એમાં આપણે ભાગ નંબર 2 સુધી કમ્પ્લીટ કર્યું અને આજે આપણે ભાગ નંબર 3 તરફ આગળ વધીએ છીએ. છેલ્લે ભાગ નંબર 2 માં આપણે કમ્પ્લીટ કર્યું ત્યારે આપણે એવું જોયું હતું કે ભાઈ તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા હોય છે. તો કે તમામ એસિડની અંદર સમાન આયન તરીકે H+ હોય છે, અને જ્યારે સમાન બધાય દરેક બેઝની અંદર સમાન આયન તરીકે OH- હોય. ત્યાર પછી આજે આપણે ભાગ નંબર 3 ની અંદર એકાદી પ્રવૃત્તિ લઈને આપણે શરૂઆત કરીએ. તો પહેલો જ પ્રશ્ન આપણે આવ્યો કે જલીય દ્રાવણમાં એસિડ અને બેઝ નું શું થાય છે. ખરેખર આ પ્રશ્ન એવો છે કે ભાઈ પાણી સાથે એસિડ અને બેઝ નું શું થાય છે, તો એને આપણે હમણાં સમજીએ. એ પહેલા થોડીક નાની કેવી એક પ્રવૃત્તિ આપણને આપેલી છે. પ્રવૃત્તિ એવી આપેલી છે કે ભાઈ શુષ્ક HCl અને HCl બરોબર, આ દ્રાવણ સ્વરૂપ HCl ની લિટમસ પત્ર ઉપર અસર થતો પ્રયોગ વર્ણવો. આ પહેલો પ્રશ્ન છે, એ હમણાં આપણે જોઈએ. બરોબર, અહીંયા ભૂલથી અથવામાં લખાઈ ગયેલું છે. આ પ્રશ્ન અથવામાં એવું નથી. પ્રશ્ન એવો આપણને પ્રવૃત્તિ એવી આપેલી છે કે શુષ્ક HCl અને HCl દ્રાવણ હોય એ બંનેની લિટમસ પ્રત્યેની અસર કેવી છે, સમાન છે કે અલગ અલગ છે, એ આપણે જોવું. એના માટે થઈને આપણે સાધનો લઈએ: કસનળી, વિમોચન નળી, લિટમસ પત્ર, ડ્રોપર અને કસનળી હોલ્ડર. હવે આ HCl જે છે એમાં 2 પ્રકારના HCl ની આપણે વાત કરીએ. એક વાયુ સ્વરૂપેનો HCl બહાર નીકળે, એક દ્રાવણમાં રહેલા HCl ની વાત કરવી છે. તો વાયુ સ્વરૂપે HCl માટે છે ને આપણે 2 પદાર્થો લઈએ. ઘન NaCl લઈએ. શું લઈએ? અને એની અંદર આપણે શું નાખવાનું છે? H2SO4. એટલે 2 પદાર્થની જરૂર છે. હવે અહીંયા તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કસનળી લીધી. હવે આ કસનળીમાં 1 ગ્રામ ઘન NaCl લઈ એને ડ્રોપરની મદદથી, એટલે કે એમાં પ્રવાહી તમારે શું નાખવાનું છે? H2SO4. હવે તમે લીધું શું અહીંયા બેટા? તો કે NaCl લીધું. આ NaCl ઉપરથી તમે નાખ્યું શું? તો કે H2SO4. ચાલો, બંને વચ્ચે પ્રક્રિયા થાય. પ્રક્રિયા થાય એટલે આમાંથી શું છૂટું પડે? તો કે Na+1 Cl-1. આમાંથી શું છૂટું પડે? 2H+1 અને SO4 -2. હવે આ ધન આયન છે એના ઋણ આયન સાથે જોડાવ, પણ અહીંયા સંયોજકતા -2 છે, અહીંયા +1 છે. અહીંયા મારે કેટલા મૂકવાના? 2 મૂકો એટલે 2 સોડિયમ અને 2 Cl થયા. તો આ 2 સોડિયમ આની સાથે જોડાઈ ગયા એટલે શું બની ગયું? એટલે બની ગયું Na2SO4. કેટલા હાઇડ્રોજન વધ્યા? 2. કેટલા ક્લોરીન વધ્યા? 2. તો છૂટું પડી ગયું 2HCl. પણ બેટા એ ગેસ વાયુ સ્વરૂપે છૂટો પડે. તો જેવું બંને ભેગા છે એટલે વાયુ તરીકે અહીંથી છૂટો પડે. હવે એ વાયુ કયો છે એ નક્કી કરવા માટે થઈને આપણે શું કરીએ? તો કે આપણે જે છે અહીંયા વિમોચન નળીથી અહીં જે વાયુ બહાર નીકળે છે ને આપણે લિટમસ પત્ર રાખીએ. તો કયા લિટમસ પત્ર ઉપર કેવી અસર છે? અવલોકન શું કર્યું? તો કે ભાઈ જ્યારે પેલા લાલ લિટમસ પત્ર ભીનું કરીને રાખ્યું, કાંઈ અસર થઈ નહીં. પણ પછી જ્યારે ભૂરું લિટમસ પત્ર ભીનું કરીને રાખ્યું ત્યારે એની ઉપર અસર થઈ. બરોબર, ભૂરા લિટમસ પત્રને કેવું બનાવી દે છે? લાલ. હવે ભૂરાને જે લાલ બનાવતું હોય એ શું હોય તમારે નક્કી કરવાનું, કારણ કે આપણે પહેલા જ પિરિયડની અંદર ભાગ 1 માં આપણે ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી, એમાં આપણે જોઈ ગયા છીએ. તમને ખ્યાલ હોય કે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવતું હશે તો એ શું હશે? તમારે જાતે નક્કી કરો. જ્યારે સૂકા લિટમસ પત્ર ઉપર અસર કરતું નથી. જ્યારે સૂકું લિટમસ પત્ર નજીક રાખ્યું હતું આમ ત્યારે કોઈ અસર થઈ નહીં, પણ એના એ જ લિટમસ પત્રને પાણીમાં ડીપ કરી નજીક રાખ્યું ત્યારે કાંઈક અસર થઈ. અસર શું થાય? ભૂરું લિટમસ પત્ર કેવું થઈ ગયું? લાલ થઈ ગયું. નિર્ણય શું છે કે જ્યારે તમે શુષ્ક HCl વાયુ જે છે એ એસિડિક નથી. શું કામ નથી એસિડિક? કારણ કે એ સૂકા લિટમસ પત્ર જે છે એની ઉપર અસર દર્શાવતું નથી. ભૂરું લિટમસ છે એની અંદર અસર દર્શાવે છે. જ્યારે
તમે આ શુષ્ક HCl ની જગ્યાએ HCl નું દ્રાવણ તમે લ્યો તો HCl નું દ્રાવણ એસિડિક છે. શા માટે એવું છે? કારણ કે પાણીની હાજરીમાં H+ આયન નું શું કરે છે? દાન કરે છે. હવે આપણો ઓલો પ્રશ્ન પેલો કયો હતો? જો મેં અહીં લખ્યું હતું કે ભાઈ જલીય દ્રાવણમાં એસિડ, અને હવે એ પ્રશ્ન અહીંથી શરૂ થઈ જાય. કારણ શું આવ્યું? તો કે ભાઈ શુષ્ક HCl જે છે એ એસિડિક નથી, વાયુ તરીકે છે ઈ, પણ એના એ HCl નું જો દ્રાવણ હોય તો એ કયા સ્વરૂપે છે? એસિડિક છે, જે અહીંથી પુરવાર થયું. તો આવું કેમ? આવું એટલા માટે કે જ્યારે તમે HCl નું દ્રાવણ બનાવેલું હોય બેટા, તો એની અંદર તમે H2O ઉમેરો છો ને. શું ઉમેરો છો? H2O. અને આ H2O ને કારણે HCl માંથી કયો આયન? તો કે H+ આયન ઉત્પન્ન થાય છે. એના કારણે થઈને એસિડિક. અને આપણે આના પહેલાના પ્રશ્નોમાં જોઈ ગયા હતા તમામ એસિડમાં શું સમાન હોય? તો કે તમામ એસિડની અંદર H+ આયન સમાન હોય. ખ્યાલ આવે છે? હવે અહીંથી એ પ્રશ્ન શરૂ થયો કે ભાઈ જલીય દ્રાવણમાં એસિડ અને બેઝ નું શું થાય? તો તમે દાખલા તરીકે જલીય દ્રાવણમાં આ HCl જે છે એની અંદર તમે પાણી નાખ્યું. પહેલા ભાગની અંદર પણ આ થિયરી ભણી ગયા હતા, આર્હેનિયસ નો સિદ્ધાંત યાદ કરજો, એની જ વાત છે. બરોબર? પાણીની અંદર તમે HCl લીધું, તો આ પાણીની અંદર તમે HCl નું દ્રાવણ નાખ્યું, તો આનું તરત આયનીકરણ થાય H+ અને Cl-. તો આ છૂટો પડતો પ્રોટોન અસ્થાયી છે, એટલે તરત જ કોની હારે જોડાઈ ગયો? H2O સાથે જોડાઈ ગયો. આખી પ્રક્રિયા સમજાવું, જો અહીં ધ્યાન રાખો. પહેલા તમે શું લીધું? તો કે HCl. આ HCl ની કોની સાથે પ્રક્રિયા કરી? તો કે H2O સાથે પ્રક્રિયા કરી. જેવી HCl ની તમે H2O સાથે પ્રક્રિયા કરો એટલે આનું આયનીકરણ થાય. આયનીકરણ થાય એટલે છૂટવું પડે H+ અને Cl-. અહીંયા હું છૂટું પડે તો કે H+ અને OH-. આવું છૂટું પાડ્યું. અત્યારે છૂટું પાડવાની જરૂર નથી, પણ અત્યારે ખાલી આપણે આને ભેગું રાખો. અત્યારે H2 આમ નામ છે, બરોબર? હવે અહીંયા બેટા એક પ્રશ્ન ઈ થાય કે સાહેબ તમે એસિડની અને પાણીની પ્રક્રિયા કરો છો ને. કોની કોની પ્રક્રિયા કરી છે બેટા? આપણે એસિડ અને પાણીમાં. તો સાહેબ અમારે આમાં ધ્યાન શું રાખવું? દાખલા તરીકે તમે આ લીધું, આ એસિડ છે અને આ પાણી છે. તો સાહેબ એસિડ અને પાણીને ભેગા કરતા હોય ત્યારે કઈ અમારે તકેદારી રાખવાની ખરી? ચોક્કસ રાખવાની. શું રાખવાની છે? કઈ રીતે રાખવાની છે? શા માટે રાખવાની? એ હમણાં સમજાવીને તમને કહું. જો અહીં ધ્યાન રાખો. અહીંથી H+ છૂટો પડ્યો. આ H+ કેવો છે બેટા? અસ્થાયી છે. કેવો છે? જેવો છૂટો પડશે એટલે આની હારે જોડાઈ ગયો. જેવો જોડાઈ ગયો એટલે તરત એમાંથી શું છૂટું પડી ગયું? H3O+. પ્લસ શું છૂટું પડી ગયું? Cl-1. જો આ સેમ ટુ સેમ સમીકરણ તમને અહીં દેખાય છે? જોડ્યું અહીંયા. તો જ્યારે એસિડ ની તમે પાણી સાથે પ્રક્રિયા કરો ત્યારે શું આમાંથી છૂટું શું પડે છે? H+ છૂટો પડે છે. હાઇડ્રોજન આયન છૂટો પડે. યાદ રાખો ને, એસિડ નું પાણીમાં, જલીય દ્રાવણમાં એસિડ નું શું થાય? જલીય દ્રાવણમાં એસિડ ની પ્રક્રિયા કરવાથી H+ આયન છૂટો પડે છે. ખ્યાલ આવે છે કે નથી ખ્યાલ આવતો? આને હાઇડ્રોનિયમ આયન કહેવાય. આ જે બન્યું ને H3O+, આને હાઇડ્રોનિયમ આયન કહેવાય. કયું આયન કહેવામાં આવે? હાઇડ્રોનિયમ આયન. યાદ રાખજો આ નામ, બરોબર? હાઇડ્રોનિયમ આયન. HCl માંથી ઉત્પન્ન થતો H+ આયનનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. મેં કીધું ને, અસ્થાયી છે. પાણી સાથે પ્રક્રિયા કરીને H3O+ આયન એટલે કે હાઇડ્રોનિયમ આયન બનાવે છે. હવે સેમ ટુ સેમ બેઝમાં શું થાય? તો કે બેઝમાં પણ જ્યારે પાણીમાં એની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી OH- આયન ઉત્પન્ન થાય છે, અને આ આલ્કલી બેઝ કહેવાય. કયા બેઝ કહેવાય? આલ્કલી બેઝ. દાખલા તરીકે NaOH છે, KOH છે, CaOH છે. દાખલા તરીકે આ તમે NaOH લીધું, આનું તમે પાણીમાં જલીય દ્રાવણ બનાવો એટલે તરત એમાંથી Na+ અને OH-. KOH હોય, બરોબર? ક્યાં લખું? અહીંયા લખું. જો આ KOH, આનું તમે પાણીમાં જલીય દ્રાવણ બનાવો એટલે K+ અને OH-. CaOH ટ્વાઇસ હોય. આનું જલીય દ્રાવણ બનાવો એટલે કે Ca+2 2 OH-. તો બધામાં તમને શું જોવા મળ્યું? OH જોવા મળ્યા. તો જ્યારે બેઝની તમે પાણી સાથે પ્રક્રિયા કરો છો ત્યારે તમને શું છૂટું પડતું દેખાય છે? OH-. એસિડને પાણી સાથે પ્રક્રિયા કરો ત્યારે H+. હવે આપણો પ્રશ્ન કયો હતો? તો કે જો આ બધામાં બેઝમાં તમારે યાદ શું રાખવાનું? OH-.
એસિડમાં તમારે શું યાદ રાખવાનું? H+. હવે આપણો પ્રશ્ન એ હતો સાહેબ, તમે હમણાં એમ કીધું હતું કે અહીંયા એસિડની પાણી સાથે પ્રક્રિયા કરી તે તમારે ધ્યાન શું રાખવાનું? ખાસ નોંધ. આ ખાસ નોંધ તરીકે લખું છું, અહીં ધ્યાન રાખજો. ખાસ નોંધ તરીકે એટલા માટે, ભવિષ્યમાં તમે જ્યારે કોઈ રાસાયણિક વિજ્ઞાનની પ્રયોગશાળામાં પ્રયોગ કરતા હો ત્યારે તમને યાદ રહેવું જોઈએ કે પંકજ સર એકવાર કીધું હતું, શું યાદ રાખવાનું? એસિડ અને પાણીની પ્રક્રિયા કરતા હો ત્યારે શું કરવાનું? દાખલા તરીકે સમજો કે તમે 2 કસનાળી લીધી છે. કેટલી કસનાળી લીધી? 2 બીકર લીધા, ચાલો સમજી લો, કારણ કે આ 2 બીકર આપણે લીધા. ચાલો આ 2 બીકર તમે લીધા. હવે આ 2 બીકરમાંથી એક બીકરની અંદર તમે પાણી ભરી દો અને એક બીકરની અંદર તમે એસિડ ભરી દો, બરોબર? એક બીકરમાં શું ભરવાનું કીધું મેં? પાણી. અને એકમાં શું ભરવાનું કીધું? એસિડ. હવે એસિડ અને પાણી ભર્યા પછી તમારે બેયની પ્રક્રિયા કરાવવાની છે. તો બેયની પ્રક્રિયા કરાવવા માટે થઈને કયું કેમાં ઉમેરવું ઈ મેન પ્રશ્ન થયો. પહેલા આપણે આની અંદર ભરી દઈએ પાણી. આની અંદર આપણે ભરી દઈએ એસિડ. બીકર હારું ફૂટી ગયું. ચાલો નવું બીકર ડ્રો કરી નાખીએ, કાંઈ વાંધો નહીં. આપણે ડ્રો કરતા ક્યાં વાર લાગે છે? જરાય નહીં. ચાલો આ બીજું બીકર લઈ લીધું. આ બીજા બીકરની અંદર જે છે આપણે શું કરી દઈએ? આની અંદર તમે ભર્યું છે એસિડનું દ્રાવણ. કોનું દ્રાવણ ભર્યું છે? એસિડનું દ્રાવણ. અને આની અંદર તમે ભર્યું છે પાણી. શું ભર્યું છે? પાણી. આ બીકર A અને આ બીકર B. હવે પ્રશ્ન મારો એ હતો બેટા કે જ્યારે એસિડ અને પાણીની પ્રક્રિયા કરતા હોય ત્યારે શું યાદ રાખવાનું? બંને પ્રક્રિયકો છે, ભેગા કરવા તો પડશે જ. તો સાહેબ હું પાણીને એસિડમાં નાખું કે એસિડને પાણીમાં નાખું? તો અહીંયા સમજવાની વાત ખાસ યાદ રાખજો, હંમેશા એસિડનું દ્રાવણ હોય ને એને પાણીમાં નાખવાનું. હું યાદ રાખ્યું? હંમેશા હંમેશા જ્યાં સુધી કેમિસ્ટ્રી ભણો ત્યાં સુધી. આ અક્ષર કેમ ન થારા થતા? હંમેશા શું યાદ રાખવાનું છે? કે હંમેશા એસિડનું દ્રાવણ એ પાણીમાં ઉમેરવું, કે નહીં કે પાણીને એસિડમાં. આ જે છે ને આને મગજમાં ફિટ કરી દો. જ્યાં સુધી કેમિસ્ટ્રી ભણશો ને ત્યાં સુધી આ યાદ રાખવાનું કે હંમેશા એસિડનું દ્રાવણ હોય ને પાણી. સાહેબ આવું શું કામ? તમે કીધું એટલે નહીં, એવું નહીં બેટા. આની પાછળનો વૈજ્ઞાનિક કારણ છે. શું કારણ છે? જો એસિડના આપણે બેટા ભૌતિક ગુણધર્મો ભણી ગયા. એસિડ જે છે એ દાહક અસર ઉત્પન્ન કરતું જલજ પ્રવાહી છે. દાહક અસર ઉત્પન્ન કરે, બરોબર? જલદ છે. હવે થાય હું, એક તો પહેલેથી એસિડ જે છે ગરમ હોય, બરોબર? અને તમે જો ભૂલથી પણ આ એસિડની અંદર તમે પાણી નાખો, કે જે નાખવાનું નથી પણ આ તો કહું છું કે જો આ પાણીને તમે એસિડમાં નાખો, એસિડ પહેલેથી જ ગરમ છે, ઉપરથી જે છે પાણી આવ્યું, તો આની અંદર ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય બેટા. કઈ પ્રક્રિયા થાય છે? યાદ રાખજે. કઈ પ્રક્રિયા થાય છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થાય છે? ઉષ્માક્ષેપક. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય એટલે આની અંદર ઊર્જા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય આની અંદર? ઊર્જા ઉત્પન્ન થાય. અને આ ઉત્પન્ન થતી ઊર્જા જે છે પાત્રમાંથી બહાર આવવા કરે. જેવું પાત્રમાંથી બહાર આવે, પાત્રમાં હતું હું બેટા? તો અહીં જો લખેલું રહ્યું, પાત્રમાં એસિડનું દ્રાવણ હતું. તમે આમ રાખીને આમાં તમે એસિડ ઉપરથી તમે પાણી નાખ્યું, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, એસિડ બધું ઉડીને આવશે તમારી ઉપર, ચહેરા ઉપર, શરીરના કોઈ પણ અંગ સુધી તમારે આવે, દાહક અસર થાય. જેને જેને એસિડ અડેલા હશે ને એને પૂછી લેજો કેવી તકલીફો થાય છે.
તો સાહેબ આના માટે આનું અમારે સોલ્યુશન શું કરવું? કારણ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો થશે જ. તો બેટા આના માટે સોલ્યુશન શું કીધું કે એસિડના દ્રાવણને હંમેશા કેમાં ઉમેરવાનું? પાણીમાં ઉમેરવું. તો સાહેબ એનાથી શું થાય? હવે જો એસિડની સાપેક્ષે પાણી જે છે એ થોડું ઠંડુ હશે. બીજું અહીંયાથી તમે એસિડ ઉમેરો છો લંચ તો આમ અંદર ઊંધું વાળ દેવું એમ નથી કરવું ને બેટા, ધીમે ધીમે ઉમેરવાનું છે. કેવું ઉમેરવાનું છે? ધીમે ધીમે એસિડ ઉમેરવું. ધીમે ધીમે એસિડ ઉમેરવું. બરાબર? જેવું તમે આ એસિડ આની અંદર ધીમે ધીમે ઉમેરશો એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે. આમાંથી ઉષ્મા ઉત્પન્ન પણ થશે. આ ઉષ્મા ઉત્પન્ન પણ થશે. પણ આ ઉત્પન્ન થતી ઉષ્માને નિયંત્રિત કોણ કરશે? તો કે ઉત્પન્ન થતી ઉષ્માને નિયંત્રિત કરશે પાણી. કારણ કે અહીંયા એસિડ તમે ઉમેરશો એ થોડું થોડું ઉમેરશો એની સામે પાણીનો જથ્થો વધારે હશે તો એ ઉત્પન્ન થતી ઉષ્માને અંદરથી અવાજ આવશે તડતડિયા વાળો તડડ એવો અવાજ આવશે પણ એ ઉછળીને બધું દ્રાવણ બહાર આવશે નહીં. શું કામ? કારણ કે આ પાણી જે છે ને એનું સંપૂર્ણપણે નિયંત્રણ કરશે. એટલા માટે હંમેશા તમારી ટેક્સ્ટ બુક છે ને વિજ્ઞાનની ટેક્સ્ટ બુક, એ વિજ્ઞાનની ટેક્સ્ટ બુક કાઢજો. એ વિજ્ઞાનની ટેક્સ્ટ બુકની અંદર તમને એક જે છે ને સરસ મજાનો આકાર આપેલો હશે. કેવો આકાર આપેલો હશે? તો કે જો તમને અહીંયા કહું આવો એક આકાર આપેલો હશે. બરોબર? અને આ આકારની અંદર તમારે એને લખેલું છે ડેન્જર એવું. કારણ કે આપણે જ્યાં જ્યાં ડેન્જર વસ્તુઓ હોય એની અંદર આપણે આકાર ડ્રો કરીએ છીએ ને. આવું તમને એક સરસ મજાનું લાલ કલરનું ત્રિકોણ આપેલું હશે અને આ લાલ કલરના ત્રિકોણની અંદર તમને કીધું હશે કે ભાઈ હંમેશા પાણીની અંદર એસિડ નાખવું કે એસિડમાં પાણી નાખવું, શું કરવું? તો તમે અહીંથી શીખી ગયા કે હંમેશા શું કરવાનું? એસિડની અંદર આવું તમને લાલ કલરનો એક ભાગ આપેલો હશે ત્રિકોણ વાળો. આવું એક સરસ મારથી ત્રિકોણ થતું નથી અહીંયા, બરોબર? પણ આવું એક તમને ત્રિકોણ આપેલું હશે. એ લાલ કલરનું ત્રિકોણ તમે જોશો ને એટલે તમને ખબર પડી જશે કે હંમેશા તમારે શું કરવાનું? તો કે એસિડનું જે દ્રાવણ હોય ને બેટા એને હંમેશા કેમાં નાખવાનું? પાણીમાં નાખવાનું. નહીં કે પાણીને ભૂલે ચૂકે એસિડમાં. ખબર પડે છે? તો આ એક તમારે ખાસ સમજવાની વાત હતી, યાદ રાખજો. બરોબર? ચાલો હવે આપણે આપણા મૂળ મુદ્દા મેન પ્રશ્ન સુધી પાછા આવી જઈએ. એસિડ અને બેઝની પાણી સાથેની પ્રક્રિયાથી શું થાય ખબર પડી ગઈ. એસિડથી H+ ઉત્પન્ન થાય, બેઝથી OH- ઉત્પન્ન થાય. હવે જે આ પાણી નાખવાની પ્રક્રિયા છે ને એને એક વિશિષ્ટ નામ આપેલું છે જેને કહેવામાં આવે મંદન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? મંદન. કે એસિડ અને બેઝને પાણી સાથે મિશ્ર કરીને એકમ કદ દીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો કરવાની ક્રિયાને મંદનની મંદ કરવું એટલે કે ઓછું કરવું. જો તમને આપેલું એસિડ, તમને આપેલું બેઝ, આ બંનેની સાંદ્રતા ખૂબ વધારે હોય તો તમારે એની સાંદ્રતા ઓછી સાંદ્રતા ઓછી કેમ થાય? તો કે એમાં રહેલા આયનોની સંખ્યા ઓછી થાય. એસિડમાં કયું આયન છે બેટા? H+. બેઝમાં કયું આયન છે? OH-. તો આ આયનોની સંખ્યા ઓછી થાય તો એની સાંદ્રતા ઓછી થાય. હવે આયનોની સંખ્યા ઓછી કરવા માટે થઈને તમારે એસિડ અને બેઝ બેયમાં શું ઉમેરવું પડે? પાણી સિવાય તમારી પાસે બીજો કોઈ વિકલ્પ છે નહીં. એટલે તમે જ્યારે પાણી ઉમેરશો એટલે H+ ની સંખ્યા ઓછી થાય, બેઝમાં પાણી ઉમેરશો એટલે OH- ની સંખ્યા ઓછી થાય. જ્યાં આ સંખ્યા ઓછી થાય છે જ્યારે તો એ જે ક્રિયા પાણી ઉમેરીને સંખ્યા ઓછી કરવાની ક્રિયા છે બેટા એને શું કહેવામાં આવે? મંદનની પ્રક્રિયા કહે છે. કઈ પ્રક્રિયા કહે છે? મંદન પ્રક્રિયા. એસિડને મંદ કરતી વખતે એસિડમાં પાણી ઉમેરવાને બદલે પાણીમાં એસિડ ઉમેરવામાં. મેં હમણાં આની પહેલા જ કથા કરી. શાની કરી? આની કરી ને. બરોબર? શું કીધું કે એસિડમાં પાણી ઉમેરવાને બદલે તમારે શું કીધું? પાણીમાં હંમેશા એસિડ ઉમેરવું જોઈએ. હવે આ એસિડ અને બેઝની આ એક વ્યાખ્યા યાદ રાખજો, મોસ્ટ આઈએમપી વ્યાખ્યા. હવે સાહેબ તમે અમને વાત કરી કે આયનોની સંખ્યા ઓછી કરવાની. તો હવે આયનોની સંખ્યા ઓછી થઈ છે કે નથી થઈ, વધારે છે, કેટલી વધારે છે, એ નક્કી કેમ કરવું? તો આયનોની સંખ્યા નક્કી કરવા માટે તમને એક સરસ મજાનો ટોપિક આપેલો છે તમારા ધોરણ 10 ના વિજ્ઞાનમાં જેને કહેવામાં આવે છે pH માપક્રમ. કે ભાઈ તમને આપેલા એસિડ અને બેઝ દ્રાવણ જે છે એની અંદર રહેલા આયનોની સાંદ્રતા કેવી છે? ઓછી સાંદ્રતા છે, વધારે સાંદ્રતા છે, શું છે?
બરોબર. જો આયનોની સાંદ્રતા વધારે હોય, બરોબર, તો એને સાંદ્ર કહેવાય, અને જો એમાં રહેલા આયનોની સાંદ્રતા ઓછી હોય તો એને મંદ દ્રાવણ કહેવાય. મંદ એસિડ અને મંદ બેઝ પણ આવે છે. કયા છે મંદ એસિડ અને મંદ બેઝ? જો જરાક થોડુંક એની પણ વાત કરેલી હારવાર યાદ આવી ગયું. પેલા વાત કરીએ એસિડની. મંદનની પ્રક્રિયા ક્યાં કામ લાગે? દાખલા તરીકે આ એસિડ, તો આ એસિડની અંદર બે એસિડ, એકને આપણે કહીશું સાંદ્ર એસિડ અને બીજાને આપણે કહીશું મંદ એસિડ. બરોબર. હવે આ એસિડ ની અંદર કયો આયન હોય બેટા? H+ આયન હોય. જો સાંદ્ર એસિડ કોને કહેવાય? તો કે જે એસિડમાં H+ આયનની સંખ્યા વધારે હોય, એની સાથે H2O એટલે કે પાણી, H2O કેવું હોય? ઓછું હોય. H2O નું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. તો એવા એસિડને કયું એસિડ કહે છે? સાંદ્ર એસિડ કહે છે. એટલે તમારે સમજવાનું કે સાંદ્ર એસિડની અંદર હંમેશા H+ ની સંખ્યા કેવી હોય? મેક્સિમમ, વધારેમાં વધારે કોની સંખ્યા હોય? H+ ની સંખ્યા વધારે હોય. કયા એસિડમાં? સાંદ્ર એસિડમાં. હવે મંદ એસિડની વાત કરીએ તો મંદ એસિડમાં શું હશે? તો કે જે એસિડમાં H+ આયનની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય તો તેવા એસિડને મંદ એસિડ કહે છે. કયું એસિડ કહે છે? મંદ એસિડ કહે છે. અને આની અંદર જે છે આયનોની સંખ્યા ઓછી હોય તો કોનું પ્રમાણ વધારે હોય? તો કે H2O નું પ્રમાણ. H2O નું પ્રમાણ કેવું હોય? વધારે હોય. ખ્યાલ આવ્યો? તો આ મંદ એસિડ અને સાંદ્ર એસિડ. સાંદ્ર એસિડ તમે શું યાદ રાખ્યું? H+ ની સંખ્યા કેવી હોય? વધારે. મંદમાં કેવી હોય? તો કે મંદની અંદર આની સંખ્યા કેવી હોય? H+ આયનની સંખ્યા કેવી હોય? ઓછી હોય. સમજાય છે કે નહીં? સેમ ટુ સેમ બેઝમાં. બેઝમાં પણ સાંદ્ર બેઝ અને બીજું મંદ બેઝ. સાંદ્ર બેઝ ની અંદર અને મંદ બેઝ ની અંદર શું તફાવત હોય? તો કે બેઝ ની અંદર આપણને ખબર છે કયો આયન હોય? OH- આયન. તો જે બેઝમાં OH- આયનની સંખ્યા વધારે હોય, જો OH- આયનની સંખ્યા વધારે હોય તો સંખ્યા ઓછી કોની હોય? તો કે H2O નું પ્રમાણ ઓછું હોય. H2O નું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. તો એવા બેઝને કયો બેઝ કહેવામાં બેટા? સાંદ્ર બેઝ કહેવાય. એટલે કે OH- આયનની સંખ્યા વધારે કોનામાં હોય? સાંદ્ર બેઝમાં હોય. કોનામાં હોય? સાંદ્ર બેઝમાં. મંદ બેઝમાં તો કે જે બેઝમાં OH- આયનની સંખ્યા ઓછી હોય. હવે જો OH- આયનની સંખ્યા ઓછી છે તો વધારે કોની સંખ્યા હશે? તો કે H2O નું પ્રમાણ વધારે હશે. તો એવા બેઝને કયો બેઝ કહે છે? મંદ બેઝ. એટલે કે તમારે શું યાદ રાખવાનું? OH- આયનની સંખ્યા જો તમને ઓછી હોય તો એ કયો બેઝ હોય? મંદ બેઝ હોય. હવે સાહેબ તમે આ લખી તો નાખ્યું કે ભાઈ
H પ્લસ વધારે હોય તો સાંદ્ર એસિડ, H પ્લસ ની સંખ્યા ઓછી હોય તો મંદ એસિડ, OH માઇનસ ની સંખ્યા વધારે હોય તો સાંદ્ર બેઝ, OH માઇનસ ની સંખ્યા ઓછી હોય તો મંદ બેઝ. તો આ આયન એટલે કે H પ્લસ અને OH ખરેખર છે હું તો કે આયનો છે. તો આ આયનોની સંખ્યા અમારે નક્કી કેમ કરવી? કઈ રીતે અમને ખબર પડે કે આપેલ દ્રાવણમાં દાખલા તરીકે એસિડિક દ્રાવણ આપ્યું છે તો આપેલ દ્રાવણની અંદર H પ્લસ ની સંખ્યા વધારે છે અથવા ઓછી છે એમ? અથવા તો બેઝનું દ્રાવણ આપ્યું છે તો બેઝના દ્રાવણની અંદર તમને OH માઇનસ ની સંખ્યા ઓછી છે વધારે છે કેમ ખબર પડે છે? તો એના માટે થઈને જે ટોપિક હવે આપણે ભણવો છે કયો ટોપિક છે બેટા? ટોપિક નું નામ જો અહીં લખેલું છે મેં પહેલા જ તમને કીધું કયો ટોપિક છે? pH માપક્રમનો આપણે વાત કરવી છે. pH માપક્રમની અંદર કે એસિડ અને બેઝની પ્રબળતા જો આયનની સંખ્યા એટલે શું? H પ્લસ અને આ OH માઇનસ આયનની સંખ્યા એટલે એની પ્રબળતા વધારે. સંખ્યા એટલે કે એસિડ અને બેઝની પ્રબળતા નક્કી કરવા માટે pH માપક્રમનો ઉપયોગ થાય છે. મેં કીધું ને કે તમને આપેલા દ્રાવણમાં આયનની સંખ્યા વધારે છે ઓછી છે? વધારે સંખ્યા હશે તો પ્રબળતા વધારે હશે, ઓછી સંખ્યા હશે તો પ્રબળતા ઓછી હશે. તો આ પ્રબળતા નક્કી કરવા માટે કોનો ઉપયોગ થાય છે? pH માપક્રમનો ઉપયોગ થાય છે. pH માપક્રમની શોધ કોણે હતી? તો કે સોરેન્સ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી. બરાબર. pH માપક્રમની અંદર પહેલું જે છે P, જર્મન ભાષા, જર્મન શબ્દ છે અને એ જર્મન લેંગ્વેજ આવે ને, બરાબર, જર્મન લેંગ્વેજ ની વાત છે અહીંયા. તો આ pH ની અંદર રહેલો પહેલો સ્મોલ p જે છે એ જર્મન શબ્દ પોટેન્ટ ઉપરથી લેવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે શક્તિ. પોટેન્સ નો અર્થ શું થાય? શક્તિ, સ્ટ્રેન્થ. H એ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા છે. pH માપક્રમમાં જે pH માપક્રમની અંદર કેટલા તમને અંક દર્શાવવામાં આવે છે? તો કે અહીંયા જે છે આ મુદ્દો અત્યારે નથી આને જવા દો. અત્યારે અહીં ધ્યાન રાખો. pH માપક્રમની પહેલા બેઝિક વાત કરીએ. P જે છે જર્મન શબ્દ છે, પોટેન્સ છે અને પોટેન્સ નો અર્થ શું થાય? શક્તિ, સ્ટ્રેન્થ સૂચવે છે. pH માપક્રમની અંદર દાખલા તરીકે સાહેબ કોઈ પણ વસ્તુ વધારે છે ઓછી દર્શાવવા માટે કંઈક માપદંડ તો હોવો જોઈએ ને. તો આપણી પાસે pH ની અંદર માપદંડ આપેલો છે. કયો માપદંડ છે? તો કે એની અંદર આપણને 0 થી 14 સુધીના અંક આપેલા છે. હવે આ 0 થી 14 શું કામ? ફોર યોર હોમવર્ક. બરોબર, યાદ ગોતજો. શા માટે 14 સુધી જ લેવામાં આવે છે? હોમવર્ક ની અંદર છે ક્વેશ્ચન. બરોબર, મને કહેજો કમેન્ટ બોક્સ ની અંદર કહેજો શા માટે 14 જ લેવામાં આવે છે. ચાલો, આ 0 થી 14 જે છે એની અંદર આપણે જોઈએ કે એસિડ ક્યાં સુધી હોય? તો કે એસિડ જે છે એ 0 થી 7 ની વચ્ચે હોય. દાખલા તરીકે આ તમે 0 થી શરૂ કર્યું, 0 થી તમે શરૂ કરતા ગયા એટલે ઠેઠ તમે માનો કે 14 ઉભા રહ્યા. આ 0 થી 14 સુધીના અંક થયા. એમાં વચ્ચે જે છે દાખલા તરીકે અહીંયા એક આપણે આ બેનો વચગાળો તો 7 જ આવે ને. તમે જાઓ એટલે વચગાળે કયો અંક આવે? 7 નો અંક આવે. તો આ 7 નો અંક આપણે અત્યારે વચગાળા લઈએ તો આમાં તમે 0 થી શરૂ કરી અને આ 7 સુધીનો આખો પટ્ટો લ્યો ને તો એ બધાયમાં તમને કોના મૂલ્યો મળે? એસિડ મળે. કોણ મળે? એટલે કે 0 થી 7 સુધીના અંક શું દર્શાવે છે? એસિડ દર્શાવે. સ્વાભાવિક છે. 7 થી વધારે શું દર્શાવતા હશે? તો કે 7 થી વધારે શું દર્શાવે? બેઝ દર્શાવે. શું દર્શાવે છે? બેઝ. એટલે જો અહીં લખ્યું છે કે બેઝની pH 7 થી 14 ની વચ્ચે હોય. એસિડની pH કોની વચ્ચે હોય? 0 થી 7 ની વચ્ચે હોય. જ્યારે બેઝની pH 7 થી 14 ની વચ્ચે હોય છે. તટસ્થ દ્રાવણની pH તો કે જે દ્રાવણ એસિડ નથી ને બેઝ નથી સાહેબ એનું વચગાળાના ઘણા હોય ને, તો એ વચગાળા વાળા એટલે કે 7 જેની pH આવતી હોય એ બધાયને તટસ્થ pH વાળા કહેવાય. કેવા કહેવામાં આવે? જેની pH કેવી હોય? તટસ્થ હોય. પાણી જે છે એની pH તટસ્થની આસપાસ છે. બરોબર, સામાન્ય પાણીની વાત છે. જેમ એસિડની pH ઓછી તેમ એસિડિકતા વધારે. હવે જો આ મુદ્દો સમજવા જેવો. જેમ એસિડના pH નું મૂલ્ય ઓછું, મૂલ્ય ઓછું ધેટ મીન્સ કે જો અહીં બધે હશે અંક આપેલા હશે 1 આ 2 સમજાવું તમને. દાખલા તરીકે આ એક આખું pH માપક્રમ તમને આપ્યું છે. એક મિનિટ હો.
ચાલો અહીં ધ્યાન રાખો. આ તમને આખું એક પીએચ માપક્રમ આપ્યું છે એવું સમજી લો. બરોબર, આ સરસ મજાનું એક આખું બોક્સ છે. આ આખું તમને એક મીટર આપ્યું છે સમજી લઈ. હવે એની શરૂઆત અહીંયા 0 થી થાય છે. ક્યાંથી થાય છે? અહીંયા 0 થી. અને આ પૂરું ક્યાં થાય છે? તો કે અહીંયા પૂરું થાય છે. 14 પૂરું થાય છે. અને વચગાળાનો ભાગ જે છે, દાખલા તરીકે આ ભાગે આપણે 7 રાખીએ. હાલો, એટલે સુધી ખ્યાલ આવી ગયો. હવે આમાં 0 થી 7 એટલે કે આ જે મૂલ્ય છે એ કોનું મૂલ્ય દર્શાવે છે અહીંયા? તો કે આ બધાની અંદર આપણને એસિડના મૂલ્ય મળે છે. કોના મૂલ્ય મળે છે? એસિડના. એટલે કે 0 થી 7 ની વચ્ચે શું મળે છે? એસિડ. 7 થી 14 ની વચ્ચે આપણને શું મળે છે? તો કે 7 થી 14 ની વચ્ચે આપણને બેઝના મૂલ્યો મળે છે. કોના મૂલ્ય મળે છે? બેઝના મૂલ્ય. હવે મુદ્દો એવો કીધો તો, મુદ્દો શું હતો? તો કે મુદ્દો એવો હતો, જો કે એસિડને પીએચ નું મૂલ્ય જેમ ઓછું, એસિડની પીએચ નું મૂલ્ય જેમ ઓછું તેમ એસિડિકતા વધારે. બરોબર. અને બેઝ માટેનું વાક્ય એવું છે કે બેઝમાં જેમ પીએચ નું મૂલ્ય વધારે તેમ બેઝિકતા વધારે. તેમ બેઝિકતા વધારે. જો આ બે મુદ્દા છેલ્લા લખેલા હતા. હવે એમાં આ એસિડ વાળું એવું આપણે લખ્યું છે, એસિડની પીએચ નું મૂલ્ય જેમ ઓછું ધેટ મીન્સ કે તમે જુઓ અહીંયા 7 થી શરૂ થાય. આ 7 થી શરૂ થાય. હવે 7 થી તમે જુઓ કે અહીંયા દાખલા તરીકે સમજો 1 આપેલો છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે, આ 5 છે અને આ 6 છે. 7 અહીંયા આવી ગયા. અહીંથી આગળ વધો એટલે શું આવશે? તો કે દાખલા તરીકે 8, 9, 10, 11, 12, 13 અને 14 અહીંયા આવી ગયા. હવે તમે જુઓ આ 7 થી તમે જેમ આમ આવતા જાવ ને, જેમ તમે 0 તરફ આવતા જાવ ને, એમ H+ ની સંખ્યા વધે. H+ ની સંખ્યા શું થાય? આ 0 ની નજીક વધારે હોય. અને 7 ની નજીક, તો કે 7 ની નજીક H+ ની સંખ્યા ઓછી હોય. સંખ્યા કેવી હોય? ઓછી હોય. એમ આ બાજુ બેઝમાં પણ 7 ની નજીક, તો કે OH- આયનની સંખ્યા ઓછી હોય. જ્યારે અહીંયા 14 ની નજીક, તો કે આ 14 ની નજીકનો વિસ્તાર છે ત્યાં H+ આયનની સંખ્યા વધારે હોય. કેવી હોય? વધારે હોય. હવે અહીંયા તમે મને એ જવાબ દો, 0 ની નજીકના વિસ્તારમાં H+ આયનની સંખ્યા વધારે. જેમ H+ આયનની સંખ્યા વધારે એમ એસિડ કેવું કહેવાય? વધારે પ્રબળ. પ્રબળ ધેટ મીન્સ કે સાંદ્ર. જેમ OH- ની સંખ્યા વધારે એમ બેઝ પણ કેવું કહેવાય? વધારે પ્રબળ એટલે કે સાંદ્ર કહેવાય. જો H+ આયનની સંખ્યા ઓછી હોય તો એ વધારે કેવું કહેવાય? નિર્બળ કહેવાય. એટલે કે મંદ જેવું કહેવાય. અને અહીંયા પણ આની સંખ્યા ઓછી એટલે કેવું કહેવાય? નિર્બળ કહેવાય. હવે તમે એ વિચારો તો કે તમે 7 થી જે મૂલ્ય ઓછા આ માલશો, 7 કરતા 6 મૂલ્ય વાળું એસિડ વધારે પ્રબળ, 6 કરતા 5 વાળું એનાથી વધારે, 5 કરતા 3 વાળું એનાથી, 3 કરતા 1 વાળું એનાથી વધારે પ્રબળ, અને 1 0 વાળું તો કે સૌથી વધારે પ્રબળ. એટલે જેમ આ એસિડના pH મૂલ્યમાં ઘટાડો થાય એમ H+ આયનની સંખ્યા વધે. H+ આયનની સંખ્યા વધે એટલે એસિડની પ્રબળતા વધે. સમજાણું? બીજો મુદ્દો બેઝ માટે બેટા એવો છે, બેઝમાં તો સિમ્પલ છે, જેમ સંખ્યા વધતી જાય એમ બેઝની પ્રબળતા વધતી જાય. 8 જે છે ચડતા ક્રમમાં 8, 9, 10, 11, 12 એમ છે, એમ અહીંથી તમે આમ જેમ જતા જાઓ એમ OH- ની સંખ્યા વધતી જાય. OH- ની સંખ્યા 14 ની આસપાસ ખૂબ જ પ્રબળ છે, માટે અહીંયા સંખ્યા જેમ વધે એમ પ્રબળતા વધે. આમાં 7 થી તમે જેમ આ બાજુ આવો એમ સંખ્યામાં ઘટાડો થાય. એટલા માટે જેમ 0 ની નજીક આવતા જઈએ એમ એસિડની પ્રબળતા વધતી જાય. 14 ની નજીક જતા જઈએ એમ બેઝની પ્રબળતા વધતી જાય. એટલા માટે વાક્ય એવું છે કે ભાઈ એસિડના pH નું મૂલ્ય જેમ ઓછું એમ એસિડિકતા વધારે. બેઝના દ્રાવણના pH નું મૂલ્ય જેમ વધારે એમ એની પ્રબળતા વધારે. ખ્યાલ આવ્યો? આ pH માપક્રમ છે ભાઈ, ખાસ ધ્યાન રાખજો, આની અંદર ખ્યાલ આવી જાવો જોઈએ. ચાલો
આપણે પાછા આપણે સ્લાઇડમાં જતા રહીએ. ખ્યાલ આવ્યો? તો આ મુજબ જે છે પીએચ માપક્રમનું આપેલું છે. જો અહીંયા દોરેલું છે, આપણે દોર્યું તો નહીં આવી ગયું. જો ખબર નથી નકર ડાયરેક્ટ અહીં જ બી આવે. ચાલો અહીં ધ્યાન રાખો. 0 વચ્ચે 7 અને જો 14. મેં હમણાં સમજાવ્યું તો એ જ આવી ગયું બધું. બરોબર. 0 ની નજીક આવ્યા કોની સંખ્યા વધી? H પ્લસ ની. 14 ની નજીક આવ્યા કોની સંખ્યા વધી? OH માઇનસ. આ રીતે પીએચ માપક્રમ જે છે આપેલું છે. જો 7 થી 0 તરફ આવો એમ એસિડિકતા વધે. 7 થી 14 તરફ જાઓ બેઝિક સ્વભાવ વધે. 7 ની આ બાજુ આવો H પ્લસ આયન ની સાંદ્રતામાં વધારો, સાંદ્રતા વધે એટલે એસિડ. આ બાજુ જાઓ તો H પ્લસ આયન ની સાંદ્રતા ઘટે પણ OH માઇનસ ની સાંદ્રતા વધે. અહીંયા OH માઇનસ આયન ની સાંદ્રતા ઘટે. ખ્યાલ આવે છે કે નથી ખ્યાલ આવતો? તો અહીંયા આ મૂલ્યને આધારે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ એવું આપણને આપેલું. પહેલા આપણે પ્રબળ એસિડ જોઈએ. પ્રબળ એસિડ કોને કહેવાય? તો કે જે એસિડનું પાણીમાં સંપૂર્ણપણે આયનીકરણ થાય તો તેને પ્રબળ એસિડ કહે છે. જે એસિડનું સંપૂર્ણ આયનીકરણ થાય, હવે સંપૂર્ણ આયનીકરણ થાય તો એમાંથી ઉત્પન્ન થતા આયનોની સંખ્યા વધારે. આયનોની સંખ્યા વધારે તો એસિડ વધારે પ્રબળ. એટલા માટે શબ્દ એવો વાપર્યો છે કે સંપૂર્ણપણે આયનીકરણ થાય. એકાદો આયન છૂટવો જોઈએ નહીં. તો જે એસિડનું સંપૂર્ણપણે આયનીકરણ થાય એનાથી આયનોની સંખ્યા વધારે ઉત્પન્ન થાય એને પ્રબળ એસિડ કહેવાય. ઉદાહરણ તરીકે H2SO4, HCl અને HNO3 આ પ્રબળ એસિડના ઉદાહરણો છે. વિદ્યાર્થીઓ યાદ રાખવાના. બરોબર. હવે પ્રબળ બેઝ કોને કહેવાય? કે જે બેઝનું પાણીમાં સંપૂર્ણપણે આયનીકરણ થાય, સંપૂર્ણપણે આયનીકરણ થતું હોય એ બધાને પ્રબળ કહેવાય. પછી એસિડ હોય તો ભલે ને બેઝ હોય તો ભલે. હવે અહીંયા તે બેઝને તમે પાણીમાં નાખશો આયનીકરણ થાય, કયું આયન ઉત્પન્ન થાય? આપણે આગળ જોઈ ગયા એસિડમાં પાણીની પ્રક્રિયાથી H+ ઉત્પન્ન થાય, બેઝની પાણીની પ્રક્રિયાથી OH- ઉત્પન્ન થાય. તો બેયમાં પાણીની પ્રક્રિયાથી વધારે આયનીકરણ થાય, સંપૂર્ણપણે આયનીકરણ થાય તો એસિડમાંથી H+, બેઝમાંથી OH-. જેટલું સંપૂર્ણપણે આયનીકરણ થયું એટલે એમાંથી નીકળતા આયનોની સંખ્યા વધારે. જેટલી સંખ્યા વધારે એટલે એસિડ અને બેઝની પ્રબળતા વધારે. ખ્યાલ આવી ગયો? તો એવા તમને પ્રબળ બેઝના ઉદાહરણ આપેલા છે. કયા છે? NaOH અને KOH જે છે પ્રબળ છે. તો સાહેબ નિર્બળ કોને કહેવાય? નિર્બળ જોઈ લઈ. તો આ તમને આપેલા છે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ. કોને કહેવાય? તો કે જે એસિડનું પાણીમાં સંપૂર્ણપણે આયનીકરણ ન થાય, વ્યાખ્યામાં ખાલી ફેર એટલો વચ્ચે આ નગારા ન મૂકી દેવાનો. ઓલામાં સંપૂર્ણપણે આયનીકરણ થાય અને સંપૂર્ણપણે આયનીકરણ ન થાય એને નિર્બળ એસિડ કહેવાય. કાર્બોનિક એસિડ, ફોર્મિક એસિડ, ઇથેનોઇક એસિડ. ફોર્મિક એસિડ કીડીમાંથી મળે. કીડીનું લેટિન ભાષાનું નામ ફોર્મિકા છે. એની અંદરથી મળ્યું એટલે એને ફોર્મિક એસિડ કહેવાય. હો, તો આ બધા નિર્બળ એસિડ છે. નિર્બળ બેઝ તો અહીંયા પણ જેનું પાણીમાં સંપૂર્ણપણે આયનીકરણ નગારાનો ન થાય તો એને શું કહેવાય? નિર્બળ બેઝ કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા એસિડના ઉદાહરણ આવી ગયા છે. બરાબર. ઉદાહરણ તરીકે તમે જે છે અહીં લઈ શકો MgOH ટ્વાઇસ, CaOH ટ્વાઇસ. આ બધા નિર્બળ બેઝના ઉદાહરણ છે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે આગળ જઈએ. કેટલાક તમને ઉદાહરણ આપ્યા છે, કુદરતી ઉદાહરણો છે કે એની અંદર કયો એસિડ છે. અને આ આખું તમારે કોષ્ટક છે ને, જો આ કોષ્ટક હું ડ્રો કરું છું. આ કોષ્ટક બેટા તમારે MCQ માટે ખાસ યાદ રાખવાનું. શેના માટે? પ્રબળમાં નિર્બળમાં ખબર પડી ગઈ તો આગળ વધીએ. બરોબર. MCQ માટે આપણે યાદ રાખવાનું. MCQ માટે પહેલા દહીં અને છાશ ની અંદર કયો એસિડ હોય? તો કે દહીં અને છાશ ની અંદર લેક્ટિક એસિડ હોય. ખાટા લાગે છે સ્વાદે? તો કે હા. ખરેખર દૂધ જે છે એની અંદર શર્કરા હોય, એ શર્કરાનું નામ છે લેક્ટોઝ. આ લેક્ટોઝ શર્કરામાંથી રૂપાંતર થાય લેક્ટિક એસિડમાં. લેક્ટોઝને કારણે દૂધ સ્વાદે ગળ્યા હોય. લે સાહેબ, દૂધ થોડા સ્વાદે ગળ્યા હોય? બેટા સ્વાદે ગળ્યા જ હોય, પણ આ તો આપણને લાગતા નથી. જે પદાર્થ, દાખલા તરીકે ઘઉં છે, ઘઉંની અંદર શર્કરા છે, એ પણ સ્વાદે ગળ્યા હોય. બરોબર. તો આ દૂધમાં રહેલી લેક્ટોઝ શર્કરાનું રૂપાંતર લેક્ટિક એસિડમાં થાય. લીંબુ અને નારંગીની અંદર કયો એસિડ હોય? સાઇટ્રિક એસિડ હોય. આંબલી ખાટી લાગે છે, બરોબર, એની અંદર ટાર્ટરિક એસિડ હોય. ટમેટા આપણે જે ખાઈએ છીએ ટમેટા, એ પણ આપણને ખાટા લાગે, એની અંદર ઓક્ઝેલિક એસિડ હોય. કીડી અને કવચ, બરોબર, આ કીડી અને કવચની અંદર મિથેનોઇક એસિડ કે જેને ફોર્મિક એસિડ કહેવાય, જે હમણાં જ મેં કીડીની વાત કરી હતી.
અને વિનેગરની અંદર ઇથેનોઇક એસિડ આવે, અહીંયા શું આવે? ઇથેનોઇક એસિડ આવે, બરાબર, કે જેને એસિટિક એસિડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કયું એસિડ આવે વિનેગરમાં? ઇથેનોઇક એસિડ, કે જેને એસિટિક એસિડ. વિનેગર એટલે શું? તો કે વિનેગર એટલે કે આપણે મંચુરિયનમાં નથી નાખતા ઓલું પાણી, એને વિનેગર કહેવાય, બરાબર. તો આ કુદરતી બધા પદાર્થો છે કે જેની અંદર કયો એસિડ રહેલો છે એ તમારે MCQ માટે ખાસ યાદ રાખવાનું છે. યાદ રહી જશે કે કેમ? તો કે રહી જ જાય ને સાહેબ, શું કામ ન રહી જાય, બરાબર. તો આજનો આપણા ભાગની અંદર છેલ્લે આપણે અહીંયા આ MCQ વાળું કોષ્ટક છે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના ભાગની અંદર આપણે પાઠને ક્રમશઃ આગળ વધારશું. ફરી એક વખત ઓફલાઈન તમારે કોઈ પણ મટીરિયલ જો વસાવવું હોય તો અમારા બધાયના જેટલા પણ અમારા સ્ટાફના શિક્ષકો છે અને બધા ગુજરાતના કોઈ પણ શિક્ષકો હોય, બધાની પહેલી પસંદ જો કોઈ હોય તો તમને ખ્યાલ જ છે કયું છે, નવનીત છે, બરોબર. તો નવનીત પ્રકાશન દરેક વિદ્યાર્થીઓ લેવું અને ઘરે બેઠા તમામ ધોરણ, તમે XY તમે કદાચ 10માનો વિડીયો જોવો છો, તમારો ભાઈ બહેન કોઈ 8માં ભણે છે, 6માં ભણે છે, મોટા ધોરણના 11 12માં ભણે છે, એના માટે અમારે નવનીત જોતા હોય તો ખરા તડક્યાનું બાર સ્ટેશનરી લેવા ન જવું હોય ને એકદમ નવા અપડેટ જોતા હોય તો શું કરવા? તો એના માટે થઈને કાંઈ નહીં કરવાનું, તમારે બધા પાસે ફોન છે તો કે આ છે, અત્યારે બધા પાસે હોય. ફોન લ્યો, એમાંથી નંબર લગાડો 9904933028. કયો નંબર લગાડવાનો છે? 9904933028 ઉપર ફોન કરો અને તમારે જે ધોરણના જે વિષયના જોતા હોય 3 થી 12 ધોરણના તમામ નવનીત જે છે તમને ઘરે બેઠા ફ્રી ડિલિવરીમાં મળી જશે. ખ્યાલ આવી ગયો બધાને? તો આ સુધી અહીંયા સુધી જે છે આપણે રાખીએ છીએ. નેક્સ્ટ ભાગની અંદર જ્યારે આપણે જોશું ત્યારે પાઠને ક્રમશઃ આપણે આગળ વધારશું. થેન્ક યુ.